ધારી તાલુકાના વીરપુર ગામે સમસ્ત વીરપુર ગામ પરિવાર આયોજિત અંબુજા ફાઉન્ડેશન દ્વારા ગ્રામ વિકાસ અને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ દ્વારા થયેલા કાર્યોની માહિતી જન સુધી પહોંચે એ માટેનો કાર્યક્રમ યોજાયો। આવનારા ભવિષ્યમાં જળ, પ્રકૃતિ અને પર્યાવરણ બચાવવાના હેતુસર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગામડા અને ખેતી વિષયક ફાયદાઓ થાય અને ગામડાના ખેડૂતોની સુખાકારી વધે એવા કાર્યો કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં કેટલાય કાર્યો કરવામાં આવશે એવી માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અંબુજા ફાઉન્ડેશન વતી ચંદુભાઈ રિયાણી તેમજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ વતી શ્રી દિલીપભાઈ સખિયા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયા તેમજ રાજકીય મહાનુભાવોમાં ગુજરાત વિધાનસભાના નાયક દંડક તેમજ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા, ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, વીરપુર ગામના મહિલા સરપંચ નીલુબેન જોશી વિશેષ ઉપસ્થિતિ તરીકે, સુરતથી ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલા અને અમદાવાદ તેમજ સુરતના ઉદ્યોગપતિ ચતુરભાઈ રામજીભાઈ ચોડવડિયા તેમજ મીનુભાઈ અને નટુભાઈ પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો પણ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન સુરતના મોટિવેશનલ સ્પીકર રાજેશ સોડવડિયા અને ગામના અગ્રણી સંજય સોડવડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। ओम हम हनुमते नमः। ओम हम हनुमते नमः। ओम घृणी सूर्याय नमः। ओम घृणी सूर्याय नमः। ओम कुलदेव्ये नमः। ओम कुलदेव्ये नमः। दररोज सवारे उठीने रोज सवारे उठीने धरती माताने प्रणाम करीशु। धरती माताने प्रणाम करीशु। कुलदेवीने प्रणाम। माता पिता वडीलोने पगे लागू। माता पिता वडीलोने पगे लागू। घરમાં દરેક વ્યક્તિએ દરરોજ ભગવાનની પૂજા કરવી, તિલક કરવું, માળા પહેરવી, તુલસીને પાણી, પંખીને દાણા પાણી, નજીકના મંદિર